અમારા પ્યારા નાના અને નાની, આ પત્ર લખતી વખતે અમારી આંખો ભીંજાઈ ગઈ છે અને દિલમાં અનેક લાગણીઓ ઉમટી રહી છે. તમે કાલે અમેરિકા જવાના છો અને છેલ્લા 1.5 મહિનાથી તમારી સાથે વિતાવેલો સમય જીવનભર યાદ રહેશે. આ 8-9 વર્ષ પછી તમને આમ આટલો લાંબો સમય મળીને તમારી સાથે રહેવાનો મોકો મળ્યો એ જાણે હજુ પણ સ્વપ્ન જેવું લાગે છે. મને યાદ છે, જ્યારે હું કોલેજમાં શિલોંગ ભણતો હતો ત્યારે તમારી સાથે સમય નહોતો વિતાવી શકતો અને પછી હું ગુજરાત આવતો ત્યારે તમે કાં તો અમેરિકા કાં તો ઓસ્ટ્રેલિયામાં હોતા. મારા લગ્ન થયા એના 5 વર્ષ થઈ ગયા છે. ત્યારે પણ કોવિડના કારણે તમે નહોતા આવી શક્યા અને માંડ 20 માણસોમાં અમે પરણી ગયા હતા. બધું એટલું ફટાફટ થઈ ગયું કે તમને મળવાનો મોકો જ ન મળ્યો. પણ આ વખતે સેટુ માટે પણ પહેલી વાર હતું કે તેને વહુ તરીકે તમારી સાથે આટલો ગુણવત્તાવાળો સમય વિતાવ્યો. મને ખબર છે સેટુ પણ આ દિવસોને ખૂબ યાદ કરશે. સમય ભલે ઓછો પડ્યો પણ જે સમય આપણે જોડે સાર્યો એની અમને કોઈ ફરિયાદ નથી. નાની, મારી આધ્યાત્મિકતાનું જ્ઞાન, દેવી દેવતાઓની વાર્તા, આ બધું તમારી પાસેથી જ વિકસ્યું છે. તમારી રસોઈ તો સર્વોત્તમ છે. અમારી વાઘણ, તમે ખરેખર શ્રેષ્ઠ છો. અને નાના, તમને કેમ ભૂલું? દિવાળી, હોળી કે ઉત્તરાયણ, ક્યારે તમે મને ફટાકડા, પિચકારી, રંગો કે પતંગ વગર નથી રહેવા દીધો. કાયમ મારા માટે લઈ આવતા. આજે પણ એ હજુ યાદો તાજા છે. અને હા, આ વખતે અમને લાગ્યું કે અમે તમારા માટે કંઈ કરી શક્યા. ભલે અમે તમને આપનારા ના કહી શકાય, પણ અમને સંતોષ છે કે અમે તમને સુખી રાખી શક્યા. ખરું ને? લેસ્ટર, લંડન, નોટિંગમ અને બર્મિંગમની અમારી યાત્રાઓ કેટલી યાદગાર રહી. નાનાજીનો ઇતિહાસ પ્રત્યેનો પ્રેમ, તેમનું સામાન્ય જ્ઞાન અને તેમની જર્નલ લખવાની આદત. પહેલાં તો માય ડ્રીમલેન્ડ અમેરિકા, ડ્રીમલેન્ડ ઓસ્ટ્રેલિયા, જૂના શહેરોમાં તમે કેવા ગીક અને નળ થઈ જતા એ જોવાની મજા આવતી. અને નાની, બ્રેડગેટ પાર્કમાં તમે મોટા સુંદર વૃક્ષો જોઈને કેવા ખુશ થઈ ગયા હતા, જાણે નાના બાળક બની ગયા હો. તમને લીલોતરી પ્રત્યેનો કેવો પાગલપન છે એ તો અમે આજે જોયું. લગભગ દરરોજ સવારે ઓફિસે જતા પહેલાં તમારી સાથે ચાની ચુસ્કી લેવી અને સાંજે નાનીના હાથનું સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન જમવું, આ બધું કેટલું યાદ આવશે. નાનીની રસોઈ તો વ્યાજ સાથે યાદ આવશે. અને કરાઓકે, ઓ માય ગોડ, મને અને સેટુને ગાવાનું ગમે છે અને નાની પણ સારા ગાયિકા છે. પણ નાના, તમને ગાતા જોઈને તો અમે આશ્ચર્યચકિત થઈ ગયા. તમે કેવી રીતે તમારા શહેરમાંથી બહાર આવ્યા અને અમારી સાથે જોરશોરથી ગાવાનું શરૂ કર્યું, એ દ્રશ્યો તો જોવા જેવું હતું. એવું લાગતું હતું કે જાણે અમારો પોતાનો એક નાનકડો મ્યુઝિક બેન્ડ બની ગયો હતો. આ દિવસોમાં અમે જીવન, આધ્યાત્મિકતા, સંબંધો અને તમારા વિષય પણ ઘણી ઊંડી અને ગંભીર ચર્ચાઓ કરી. હું થોડો બોલકો અને ક્યારે કઠોળ શબ્દ વાપરું છું. જો ક્યારેક મારાથી તમને દુઃખ થયું હોય કે દુઃખ પહોંચ્યું હોય તો હું ખરેખર સોરી કહું છું. સેટુને રોટલી બનાવવામાં, ઘરના કામકાજમાં મદદ કરવામાં, તમે જાણો જ છો હું બહુ રિલાયેબલ માણસ નથી એ બધામાં. અને તમારી જોડે વાત કરવામાં ખૂબ જ મજા આવી ગઈ. સેટુ કહે છે કે નાનીના હાથની રોટલી અને તેમની સાથે વાતો કરવાની મજા જ અલગ હતી. ઘરના કામમાં પણ મદદ મળતી અને સવારની ચા અને સાંજનું ભોજન અને ગપ્પા બહુ યાદ આવશે. જ્યારે પણ હું નાની સાથે કોઈ દલીલ કરતો ત્યારે તે મને ઠપકો આપતી અને ગુસ્સે થઈ જતી. આ બધું ખૂબ જ યાદગાર બની રહેશે. સામાન્ય રીતે હું લોકોને દૂર હોય ત્યારે એટલો યાદ નથી કરતો. જ્યારે જોડે હોઈએ ત્યારે પૂરેપૂરો આનંદ લઉં, પણ દૂર હોય ત્યારે ખબર નહીં, મને એટલી યાદ નથી આવતી. પણ આ વખતે વાત જ જુદી છે. મને તમારી ખૂબ યાદ આવવાની છે. અને મારા કરતાં પણ વધુ સેટુ, જે ખરેખર ભાવુક થઈ ગઈ છે, તેને તમારી સૌથી વધુ યાદ આવશે. અમે હજી પણ લેસ્ટરમાં આપણી આ નાનકડી યાત્રાઓ અને સાથે વિતાવેલો સમય વિશે ઘણું બધું કહેવા માંગીએ છીએ, પણ બધું શબ્દોમાં મૂકવું મુશ્કેલ થઈ ગયું છે. અમે તમને અતિશય પ્રેમ કરીએ છીએ અને કરતા રહીશું.
અમે તમને ફરીથી પાછા બોલાવવા માટે રાહ જોઈ શકતા નથી. બસ અમને એવા આશીર્વાદ આપો કે અમે અહીંયા સેટલ થઈ જઈએ અને ત્યાં સુધીમાં અમારું પોતાનું ઘર પણ ખરીદી લીધું હોય, જેના કારણે તમને આવવામાં ઓર વધુ મજા આવે. તમારા વહાલા રિધમ અને સેટુ.